ગુજરાતમાં સુરેન્દ્રનગર એક એવો જિલ્લો છે જ્યાંથી એક સાથે 633 બુટલેગરોના નામ સામે આવ્યા છે. આ નામ પોલીસ તંત્ર દ્વારા જ સામે રાખવામાં આવ્યા છે. હાલમાં સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 102 મહિલા બુટલેગરના નામ સામે આવ્યા છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા બુટલેગરોની આ યાદી જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા કુલ 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 633 ગામ આવેલા છે. સાથે જ બુટલેગરોની સંખ્યા પણ 633 હવે પહોંચી છે. જિલ્લામાં પોલીસ સ્ટેશન મુજબ બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે. જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તેના ઘરે દરેક વખતે 1 મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવાનો આદેશ જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દર મહિને બુટલેગરોની આ યાદી હવે અપડેટ કરવાની રહેશે. પોલીસની આ કાર્યવાહીથી સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. ધંધા છે આ ઉપર કંટ્રોલ લાવવા માટે અમે સમય પર જે બદમાશ લોકો હોય, જે બુટલેગર હોય, જે લિસ્ટેડ બુટલેગર હોય અને જે લિસ્ટેડ ના હોય તો પણ એવા ધંધા કરતા હોય છે, આ લોકોને અમે સમય પર અમારી અહીંયા ઓફિસ અને એલસીબીના ઓફિસ તમામ જગ્યા બોલાવીને અને આ લોકોથી કડકાઈથી પૂછપરછ અમે લોકો કરીએ છીએ. આમે આજ અમે લોકો જે પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે, આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે. અને અમારી જે ટીમ છે આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે. કયા ડિવિઝનના લોકો સર? આજે જે કડકાઈથી પૂછપરછ કરવા માટે જે બોલાવ્યા છે એ ચોટીલા અને લીંબડી ડિવિઝનથી લોકોને બોલાવ્યા છે અને અલગ અલગ દિવસ અલગ અલગ રૂપથી અને જે પણ લોકો એવા જે મોટા બુટલેગર હોય અને બીજા માફિયા હોય અને અમારા ઓફિસમાં બોલાવીને અને કડકાઈથી આ લોકોથી પૂછપરછ કરીએ છીએ. ગુનાખોરી ડામવાના હેતુથી જિલ્લા પોલીસે જાહેર કરેલી આ યાદીમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે 633 બુટલેગરોમાંથી 102 મહિલાઓ છે. ટકાવારીની દ્રષ્ટિ જોઈએ તો 70% આસપાસ મહિલા બુટલેગરો છે. આ ઉપરાંત સૌથી વધારે 65 બુટલેગર સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. તો તમારું શું માનવું છે કે સુરેન્દ્રનગરમાં જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા જે બુટલેગરોની યાદી જાહેર કરી તેનાથી શું આવનારા સમયમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે? આ વિશે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.